કાલાઘોડા પંચમુખી હનુમાનજી મંદિર પાસે એક યુવતીનો હાઈ વોલ્ટેજ ડ્રામા જેને જોવા માટે લોકો એકત્રિત થઈ ગયા હતા। આ યુવતી મૂળ ઉત્તર પ્રદેશની હોવાનું મનાઈ રહ્યું છે। પોલીસની ટીમ ત્યાં પહોંચી હતી। રાવપુરા પોલીસ દ્વારા યુવતીને સમજાવી અને પોલીસ મથકે લઈ જવાનો પ્રયાસ કર્યો, પરંતુ આ દરમિયાન આ યુવતી પોલીસની પણ વાત નહોતી સાંભળી રહી। તેના દ્વારા પોલીસ સાથે પણ મારામારી કરવામાં આવી। જો કે બાદમાં 112 જનરક્ષક ટીમને બોલાવવામાં આવી અને યુવતીને રાવપુરા પોલીસ મથકે લઈ જવામાં આવી। ત્યાં પણ તેનો ડ્રામા અટક્યો નહોતો। આ યુવતી દ્વારા રાવપુરા પોલીસ સ્ટેશનની બહાર રસ્તા પર બેસી જઈને પણ નાટક ચાલુ રાખ્યું। તેણે ત્યાં પણ ખૂબ જ હંગામો મચાવ્યો અને જેના કારણે પોલીસ માટે પણ તેને પોલીસ મથકમાં લઈ જવું ખૂબ જ મુશ્કેલ થઈ રહ્યું હતું। જો કે એકત્રિત થઈ ગયેલા લોકો દ્વારા પણ પોલીસની મદદ કરવામાં આવી। આ યુવતી નશાની હાલતમાં હોય તેવું મનાઈ રહ્યું છે। જો કે પોલીસ દ્વારા આ મામલે કોઈ પણ પ્રકારની વધારે માહિતી આપવામાં નથી આવી। 112 માંથી કોલ મળ્યો કે તમે પંચમુખી હનુમાન મંદિર જાઓ। અમે ત્યાં ગયા તો એક લેડીઝ હતા અને યુપી ના છે એવું જણાવે છે અને કે હું કેવડિયા રહું છું આવું તેવું જણાવે છે। બરાબર, બીજું કઈ છે નથી આમાં। નશો કરેલી હાલતમાં છે એવું દેખાય છે। આમ કેટલા ટાઈમથી આ ડ્રામા ચાલતો? લગભગ કલાકથી અમારી જોડે એને મગજમારી કરી છે। કયા વિસ્તારમાં ડ્રામા કર્યો? પંચમુખી હનુમાન મંદિર રાવપુરા પોલીસ વિસ્તારમાં। એનું કોઈ નામ નામ એને નામ તો મને એને કીધું પણ યાદ નથી મને, કારણ કે પબ્લિકે જ એવી ભેગી કરી એ ખબર નહીં આવે। એવું કે છે કે હું એમ્બ્યુલન્સમાં આવી કેવડિયાથી એવું જણાવે છે। બીજું હવે એવું કઈ હજુ આઈડિયા નથી। હવે કોલ આવ્યો એટલે અમે એને કીધું કે તમે તો પોલીસ સ્ટેશન ચાલો, આપણે આગળની બધી કાર્યવાહી કરીએ છીએ। પણ એને પછી અમારી સાથે હાથાપાઈ કરી, બધો રોડ આખો જામ કરી દીધો, ટ્રાફિક જામ કર્યું। તો પબ્લિકે થોડી હેલ્પ કરી છે અમને, પોલીસે બી પછી આવી ગઈ છે। નશાનું સેવન કર્યું એવું લાગે છે, હવે નશો કરે એવું લાગે છે। મારું નામ કનુભાઈ।